3, 2, 1. કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય માતાજી. તો આજે મૂવી જોવા જવાના છે, ઝુકેગા નહીં સાલા પુષ્પા મૂવી. તો કેવિનભાઈ સાથે, તમને ખબર છે ઓલવેઝ અમે કેવિનભાઈ સાથે જઈએ. તો બસ કંઈ નહીં, આ નીકળીએ. સાંજનો ટાઈમ થઈ ગયો, 7 વાગી ગયા બરાબર. ઠંડી છે એકદમ અત્યારે. બસ હવે નીકળીએ ને કેવિનભાઈ સાથે તમને મળીશું અગાડી. તો ચાલો. તો કેમ છો મિત્રો? ભાઈ આવી ગયા છે અને ભાઈ સાથે જઈ રહ્યા છે. કેવિનભાઈ, તમે જોઈ શકો છો હાલત એકદમ ખરાબ છે, બરાબર દેખાતો નથી કેમ કે કામ પરથી આવ્યો એટલા માટે. તો ભાઈને તમે જોઈ શકો છો, ખબર નહીં થોડાક ટેન્શનમાં છે ભાઈ આજે. કઈ નહીં, એ લોકોને પુષ્પા બતાવી દઈએ આજે. ઓકે ચાલો તો મિત્રો અગાડી જઈએ ને મળીએ. જો આ ફૂટબોલનું ગ્રાઉન્ડનું રસ્તો. આ તો બસ ખાલી બહારથી છે, પણ અંદરથી તો હજુ કોઈ દિવસ જવાનો મોકો નથી મળ્યો, પણ જશું એક દિવસ. અને અહીંયા છે બીજું ફૂટબોલનું પણ, એ બધું થોડુંક શું કહે કે બધા નાના નાના પોયરા ને લોકો બધું જે આ એ લોકો માટેનું છે બધું. ને અહીંયા દોડવાનું બધું રેસ માટે. ઠંડી એકદમ પુષ્કળ લાગી રહી છે, ઠંડી કેમ કે પવન બી છે ને વરસાદ પડી ગયેલો છે. તો વરસાદમાં ઠંડી થોડીક વધારે લાગી રહેલી છે. તો આ વિડીયો બનાવતો તો છું મેં, પણ કેમ કે એક હાથ ગરમ થોડોક થાય ત્યાર પછી આ બાજુનો હાથ ઠંડો થઈ જાય તો એ હાથને ચેન્જ કરવા માટે, કેમ કે બરફ જેવો થઈ જાય હાથ, એટલી ઠંડી છે. -1 પર છે અત્યારે ઠંડીનું. તો જોઈ શકો છો તમે મારી પછાડી. તો મિત્રો આ ટિકિટ લઈ લીધી છે અને ખાવા માટે આવી ગયા છે. અહીંયા 8:30નો શો છે ને હવે ખાઈને સીધા મૂવી જોવા માટે. ચાલો તો મિત્રો ખાઈને મળ્યા. તો મિત્રો બસ આ ખાવા બેસી ગયા છે. મિત્રો બસ આ જઈ રહ્યા છે સાલમાં. પુષ્પા 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 ઝુકેગા નહીં સાલા. ભરાઈ ગયું આપણી જગ્યા. ખબર નહીં કાલ આખી નિખિલભાઈ લોકોએ હાથ કર્યો નિખિલભાઈ. તો મિત્રો આજે જોવા આવ્યા, બસ એકદમ સેમ ઇન્ડિયાની વાઇબ આવતી છે. તો બહુ વખત પછી આજે પિક્ચર જોવા આવી ગયા છે. કેમ છો? પુષ્પા જાય ગો.
એન્ડમાં છેલ્લે કોઈ જ કામ નથી લાગતું ફેમિલી સિવાય. તો મોટા ભાઈએ પણ નાનલા ભાઈ પાસે આવવું પડ્યું ને નાનલા ભાઈએ પણ એના નાનલા ભાઈ પાસે જવું પડ્યું. તો મિત્રો બસ આ પિક્ચર જોઈને આવી ગયો છે. કેવિનભાઈ ફૂલ ફોર્મમાં છે. કેવિનભાઈ મજા આવી ગઈ? પિક્ચર જોવાની મજા આવી ગઈ? બસ તો કંઈ નહીં, જાઓ નીકળો, સુઈ જાઓ હવે. તો મિત્રો બસ આ પિક્ચર જોઈને આવી ગયા ને હવે બસ સુવા જઈ રહ્યા છે. તો ચાલો તો જય હિન્દ, જય ભારત. તો મળીએ એક નવા વ્લોગમાં. તો ત્યાં સુધી તમને બધાને જય શ્રી રામ, જય માતાજી.